કેમ છો ગાઈસ? મજામાં જશો તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે તમને કાલે ખબર જ છે કે આપણે બગનો ઓર્ડર કરાવવા ગયા હતા. અત્યારે પાટો બાંધ્યો છે અને ઓલા શેરીમાં ગયા હતા અને આ પાટો બાંધ્યો કેમ કે મિત્રો હળદર વાળું કંઈ થાય નહીં ને એટલે અને આગળ વાળો બ્લોગ જોતા રહે. અને મિત્રો તમને બતાવું હાલો મારા માતાજીનું મંદિર. તો આપણે આવી ગયા છે બીજા રૂમમાં અને તમને બતાવું મારા માતાજીના મંદિર. જોઈ લો, દર્શન કરી લો. ઈ છે મારું માતાજી મંદિર અને ન્યાય બેરા છે ચિત્ર. એક આ છે શંકર ભગવાનનું, આ છે કૃષ્ણ કનૈયાનું, આ છે કૃષ્ણ કનૈયાનું, પછી ઓલું છે હનુમાન દાદા, આ છે ઓલા પણ જે મહાદેવ છે ઉપર. તો એવા અમે ચિત્ર બનાવ્યા છે અને આ સંદેશ છે. તો આ બ્લોગમાં તમને મજા આવી તો લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી નાખજો અને તમે આગળ મારો બ્લોગ જોતા રહેજો. મિત્રો આપણે સરકારી દિશામાં ખુલે છે એટલે તમને બતાવું મારું ટેબ્લેટ નથી મળ્યું છે, એટલે તમને બતાવું મારું ટેબ્લેટ નથી મળ્યું છે. મિત્રો હવે તમને બતાવું મારું ટેબ્લેટ જોઈ લેજો. અయ్યો તમને બતાવું આ નિશાળે તમને મળ્યું છે. તમને હમણાં વાહીનો કમોય બતાવો તો સ્વિચ ઓફ છે મિત્રો. ચાર્જિંગમાં મૂક્યું હતું મેં. કેટલા ટકાથી હમણાં જોયું આપણે જો છે ને. અને તમે મને સપોર્ટ કરતા રહ્યો એટલે થોડાક સમયમાં આપણે પણ આ ટેબ્લેટમાં આપણો બ્લોગ ઉતારશું. જોઈએ અને મિત્રો અત્યારે તમને અવાજ થોડોક આમ ઓલો આવતો હશે એટલે તમે મને સપોર્ટ કરતા રહ્યો ને. ખાલી 50 સબસ્ક્રાઈબ કરી દો ને એટલે હું એક લઈ લઈશ માઇક, એટલે તમને અવાજ સારો આવશે. ચાલો જો હજી ખુલે છે AIF. આ શું છે? AIF ખુલે છે મિત્રો ધીમે ધીમે. દીપશાલા છે, દીપશાલા પ્રોજેક્ટ. અને ખુલી ગયું છે આપણું ટેબ્લેટ. અને આપણે કોનો ફોટો રાખ્યો ખબર? મેલડીમાંનો જોઈ લો. અને અત્યારે 10 ને કેટલી થઈ છે? 24 થઈ છે. અને હવે આ ટેબ્લેટ ધીમે ધીમે ખુલે મિત્રો. હજી સ્વિચ ઓફ હોય જો ખુલ્યું. ચાર્જિંગ થયું છે તમને બતાવું. હવે આટલું ચાર્જિંગ થયું છે અને આ છે આપણું ટેબ્લેટ. આપણે તમને બતાવું એ છે આપણું ટેબ્લેટ જોઈ લો. અને મને સપોર્ટ કરતા રહ્યો એટલે 50 સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે આપણે લેવાનું છે માઇક. અહીં આવે ને માઇક એ લેવાનું છે. તો તમે આગળ બ્લોગ મારો જોતા રહેજો. અને આ બ્લોગમાં તમને મજા આવી તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખજો મિત્રો. તમે મને સપોર્ટ કેમ નથી કરતા મિત્રો? મને શું વાંધો છે તમે એક કોમેન્ટ ખાલી કહી દો એટલે તમને આમ મારા અવાજથી વાંધો છે કે મારા એડિટિંગથી વાંધો છે, શેનથી વાંધો છે તમે કહો એટલે હું એ સરખું કરવા માંડીશ. મને સપોર્ટ કરતા રહેજો મિત્રો. આગળ મારો બ્લોગ જોતા રહેજો. આપણે જોઈશું જેઠાલાલ. તમે બતાવો જેઠાલાલ ફેમસ છે આખી દુનિયામાં. તમે બતાવો. આ છે આપણે સોનું જોઈ. આ છે સોનું. અને આ છે મંદિર. જેઠાલાલ જ છે મિત્રો. તમને બતાવું જો આ છે ભીડે, આ છે ભીડે, આ છે માધવી અને આ છે સોનું, આ છે ગણપતિ બાપા. તમે જોઈ જશે મિત્રો કે જેઠાલાલની
દયા ભાભી અત્યારે નથી. દયા ભાભી એટલે કે જેઠાલાલની ઘરવાળી એવા શોમાં આવે છે એટલે એ તો નથી. અને તમે કોમેન્ટ કરી નાખજો એટલે હું દઈશ મારા ઘરનો આખો ટૂર, આખા ઘરનો હું ટૂર કહેવાનો છું મિત્રો. તમે ખાલી એક કોમેન્ટ કરવાના, પછી તમે કયો નહીં કરી, ખાલી તમે કોમેન્ટ કરો મિત્રો, ખાલી કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અને લાઈક. અત્યારે આપણે ઉભા છે પડદાની વાહે, તો મિત્રો વાહેલું ઇન્સર્ટ ખાવા આવે ને એટલે આની વાહે શું છે તમને બધું આની વાહે આ અને આ છે આપણો પડદો. કેમ કે મિત્રો આપણે બ્લોગમાં થોડુંક સીન લેવાનું હોય અને તમને વાંચી એમ લાગતું છે હા આનું ઘર સારું છે પણ તમને બતાવી દીધું. મળી આવો પછી તો સમય પ્રમાણે હોય ને તો તમે આ બ્લોગમાં મને આટલું કહે જય શ્રી રામ અને જય માતાજી.